હેલો, કેમ છો બધા? તો આજે બનવાનો તો સાઉથ ઇન્ડિયન રેસિપી. યસ, ન ઢોસા નહીં પણ ઇડલી અને સાંભાર. મને ઘણા ટાઈમથી ખાવાનું મન થયેલું, પણ ઇડલી સ્નેહને બહુ ભાવતી નથી, એટલે એમ થતું કે બનાવું ના બનાવું. આજે એમ થયું ચલો બીજો કોઈ ઓપ્શન નહોતો, શાક હતું નહીં ઘરમાં, તો થયું ઇડલી જ બનાવી દો. તો ઇડલી માટે દાળ લઈ લીધી છે, એમાં ટમાટું, હળદર, મીઠું નાખીને આપણે બોઇલ કરી લઈશું. અને ક્વિક સાંભાર બનશે ફટાફટ, અને ક્વિક ઇડલી પણ બનવાની છે. એના માટે મેં કોઈ બેટર રેડી કર્યું નથી, પણ હું ગીટ્સના પેકેટમાંથી જ ઇડલી આજે બનાવવાની છું. તો ચલો, તો મેં લઈ લીધું છે ગીટ્સની રાઈસ ઇડલી. એમાં ઘણી બધી વેરાયટી પણ આવતી હોય છે, તમારે બીજી ટ્રાય કરવી હોય તો કમલેશને રવા ઇડલી વધારે ભાવતી હોય છે, પણ દેન કિડ્સ ખાતા નથી, તો હું રાઈસ ઇડલી લાવેલી. તો મેં બેટર લઈ લીધું છે, એમાં ઓઇલ એડ કરવાનું થોડું, અને પાણી એડ કરીને બેટર બનાવવાનું છે. દેટ્સ ઇટ, એજ સિમ્પલ. એમાં ઇન્સ્ટ્રક્શન પણ આપેલી હોય છે એકચ્યુઅલી કઈ રીતે બેટર રેડી કરવું. કોઈ પણ લોકો આ ઇડલી રેડી કરી શકે છે. અને એનો ઇડલી સાથે એના મિક્સમાં સાંભાર આવે છે, એ પણ સરસ લાગે છે એકચ્યુઅલી. કોઈ વાર ઉતાવળ હોય ને તમે એ પણ બનાવી લો તો સરસ લાગે છે, ને સ્પેશિયલી સ્ટુડન્ટ હોય તો એના માટે બહુ ઇઝી થઈ જાય છે. ઘણાને બનાવતા ના આવડતું હોય, તો એના માટે તો આ બેટર રેડી થઈ ગયું છે, અને આપણે ઇડલી મોલ્ડને ઓઇલ લગાડી દીધું છે. થોડું થોડું ઇક્વલ બેટર એડ કરીશું, અને આપણે બોઇલ કરવા રાખીશું, કેમ કે સ્ટીમ કરવા રાખીશું, સોરી. અને આમાં બેટર થોડું માપનું ભરવાનું, કેમ કે ફૂલે પાછી, એટલે એટલું બધું નહીં ભરવાનું. તમને મોટી ને સરસ ઇડલી ભાવતી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ મોસ્ટલી માપની ઇડલી વધારે ગમે છે, એટલા માટે ડિપેન્ડ્સ તમારા ઉપર છે. તો બધી સરસ રીતે આપણે ભરી દઈશું. અને મારી પાસે એકચ્યુઅલી આ ઇડલી સ્ટેન્ડ અલગ રીતનું છે, જે હું ઢોકળિયાના સ્ટેન્ડમાં યુઝ કરું છું. તો આવી રીતે એ સ્ટેક થઈ જાય છે એકબીજી સાથે, અને ઢોકળિયાને બીજી બધી પ્લેટો કાઢી લેવાની, અને ઢોકળિયામાં આ ઇડલી સ્ટેન્ડ મૂકી દેવાનું, અને બંધ કરીને આપણે 15 મિનિટમાં ઇડલી રેડી થઈ જાય છે એકચ્યુઅલી. પહેલી હોય તો થોડી વાર લાગે, પણ ફરી વાર બધી કરો તો ફટાફટ થઈ જાય છે. તો આ ઇડલી થઈ ગઈ છે. તો ઉપરનો બોલ તમે ખોલો પછી જ આ બધી ઇડલીના સ્ટેન્ડ આવી રીતે અલગ કરી શકો. હું લાસ્ટ ઇડલી સ્ટેન્ડમાં એટલું રાખતી નથી ઇડલી, બિકોઝ પાણી નીચેથી બોઇલ થતું હોય ને તેમાં સ્પ્રેડ થઈને બધું ભળી જતું હોય છે. એટલે હવે આપણે ઇડલી થતી રહેશે સાઈડમાં, તો સાઈડમાં આપણે સાંભારની તૈયારી કરી દઈએ. સાંભાર માટે મેં ગાર્લિક, ગ્રીન ચીલી, જિંજર, ઓનિયન બધું લઈ લીધું છે, એને ચોપ કરી લઈશું ફટાફટ. અને એકવાર ચોપ થઈ જાય પછી આપણે સાંભાર ઇડલી સાથે સાંભારને જ્યારે બનાવો તો બધા વેજીટેબલ્સ મને એડ કરવા ગમતા હોય છે. તમારી પાસે કોઈ વેજીટેબલ હોય તો તમે એડ કરી શકો છો, અથવા તો અવોઇડ પણ કરી શકો છો. મેં જ્યારે એકચ્યુઅલી કુકરમાં દાળ બાફી પછી મેં એમાં કેરેટ પણ એડ કરેલું, એક પટેટો એડ કરેલો, અથવા તો પટેટો તમે ઓઇલમાં પણ થોડો એડ કરીને કરી શકો છો. તો હું એકચ્યુઅલી એડમાં આજે ઓઇલમાં જ કરીશું આપણે પટેટો કે બીજા કોઈ વેજીટેબલ્સ. કેરેટ મેં બોઇલ કરી દીધું છે. દૂધી પણ તમે એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે તમે વેજીટેબલ્સ. ઘણા રીંગણ પણ નાખતા હોય છે એકચ્યુઅલી. કેટલાને રીંગણ નાખેલો સાંભાર ભાવે છે. એકચ્યુઅલી મેં એક ફ્રેન્ડના ઘરે ટ્રાય કરેલો, પણ ખરેખર સરસ લાગે છે. તો તમે રીંગણ નાખીને સાંભાર બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે મેં બટેકા એડ કરી દીધા છે, રાઈ, જીરું એડ કરી દીધું છે, જે ડુંગળીને સાથે કાપી હતું એ બધું એડ કરી દીધું છે, ટમાટો એડ કરી દીધો છે. અને આ છે આપણું ફેવરિટ, બરાબર ને, ડ્રમસ્ટિક. તો મેં થોડી બોઇલ કરી લીધી છે માઇક્રોવેવમાં. હું દાળમાં નથી એડ કરતી, કારણ કે દાળમાં બધી છૂટી એકદમ થઈ જાય છે, એટલી બધી વધારે પડતી બોઇલ થઈ જાય દાળ સાથે, એટલે હું થોડી માઇક્રોવેવમાં કરી દઉં, એટલે એકદમ આખી રહે છે અને ખાવી પણ ગમે.
અને જો છૂટી પડી જાય તો એના બી ને બધું અંદર હોય તો છૂટું પડે, પછી કિડ્સને નથી ભાવતું. એટલા માટે હું આ રીતે કરતી હોઉં છું. તમારી ઈચ્છા, તમે બોઇલ કરો દાળને ત્યારે પણ એડ કરી શકો છો. તો આપણે બધા ઇનિશિયલ મસાલા એડ કરવાના છે અને સાંભાર મસાલો એડ કરવાનો ઓફકોર્સ, એનાથી ટેસ્ટ આવશે સરસ, બરાબર ને. હું રેડીમેડ સાંભાર મસાલો યુઝ કરું છું. મારી પાસે છે MDHનો આજે. તો આ સાંભાર મસાલો મેં એડ કર્યો છે. બધું સરસ રીતે મિક્સ કરીશું અને ચડવા દઈશું. દાળ સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. એમાં મેં ટમાટો અને ગાજર એડ કરેલા હતા. અને સાંભાર ઇડલી સાથે થોડો થીક હોય એવો વધારે ગમતો હોય છે. તો જે આપણે વઘાર કર્યો હતો એ વઘારમાં આપણે દાળ બધી એડ કરી દઈશું અને જોતા પ્રમાણે પાણી એડ કરીશું અને બધું મિક્સ સરસ રીતે કરી અને એને ઉકળવા દઈશું. તો આ રીતે સાંભાર થઈ ગયો છે રેડી. તો એમાં લીંબુનો રસ, એકચ્યુઅલી આમાં છે ને બધા આંબલીનો પલ્પ નાખતા હોય છે, સાઉથ ઇન્ડિયન જે બનાવતા હોય એમાં. તો તમે એ પણ એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે. પણ મેં લેમનનો જ્યુસ જ એડ કર્યો છે આજે. તો આંબલીના પલ્પથી ખરેખર ટેસ્ટ સરસ આવતો હોય છે. હું ઘણીવાર એડ કરતી હોઉં છું. આજે મારી પાસે આંબલી હતી નહીં એટલા માટે મેં એડ નથી કરી. તો આ રીતે આપણે સાંભાર ઉકળી ગયો છે અને મસ્ત ફ્લેવર, સ્મેલ આવે છે ખરેખર. અને ઉપરથી ધાણા તો હોય જ, એડ કરી દીધા છે. ગેસ બંધ કરી દઈશું અને આપણો સાંભાર થઈ ગયો છે મસ્ત રેડી. તો સાંભાર પણ થઈ ગયો છે, ઇડલી પણ રેડી છે. અને મેઇન વાઇલ કમલેશને એક કામ સોંપી દઈએ. ચલો, શું કામ છે એને સો પથારો પાથરીને બેસી ગયા છો. શું કરે છે? પથારો પાથરીને બેસી વિડિયો બનાવે તો ગોળ ભાંગવાનો વિડિયો ન બનાવે. કેમ? ઓવર ટાઈમ થાય, ઓવર ટાઈમ ના વિડિયો ન હોય. એટલે બોલો, ઓવર ટાઈમનો વિડીયો ન હોય કે ઓવર ટાઈમનો વિડીયો હોય? ઘરમાં કામ કરી ઓવર ટાઈમ થોડું કહેવાય. ઓવર ટાઈમ કરાવે, ઓવર ટાઈમ કરાવે છે એના વિડિયો. ગોળ ભાંગવા બેસાડ્યા જો. ગોળ ભાંગવાનું કામ તો તમારું જ છે ઘરમાં. એક કહો છો ઓવર ટાઈમ ના વિડિયો બનાવે. એ ઓવર ટાઈમ ના વિડિયો ન હોય. જો પાછા પાના પકડ બધું ઇન્ડિયાથી પ્રોપર આવેલું છે. મજા આવેલી છે જો. જો સ્પેશિયલ ગોળ ભાંગવા ઇન્ડિયાથી આવ્યું છે. એને શું કહેવાય? કોશ. કોશ કહેવાય આને? તો કોશ તો મોટી હોય. નાની આ ઝીણી કોશ. આને કંઈક બીજું કહેવાતું ગોળ હશે. ભાંગવાનું જ આવે. જો મસ્ત ગોળ ભાંગે હમણાં જુઓ. કા ભાંગવો જ પડે જ છે ને. તો પછી ઉકળી ખાવી બધું કરવું પડે. એ સુખડી પાકી જો આજે બનાવી દીધી હોત ઓલરેડી. તમે ગોળ ભાંગો એ પહેલા સુખડી બની ગઈ છે આજે તો. એટલે ગોળ ફૂટી ગયો. જો હા, એટલે ગોળ ખૂટી ગયો એટલે તમને કેવી રીતે ભાંગી દો. હાલો, કમલેશનું કામ છે આ ગોળ ભાંગવાનું કાયમ, હે ને? ગોળે ઇન્ડિયાનો, ભાંગવાનું ઇન્ડિયાનું અને ભાંગવાવાળા ઇન્ડિયાના. ભાંગવાવાળા ઇન્ડિયા અને ભાંગે યુકે. હા, અને ગોળ મંગાઈ જાય યુકેમાં. એ વાહ ભાઈ વાહ. આ સ્નેહનું ફેવરિટ ફૂડ બન્યું હે ને? એ સ્નેહ ના પણ ભાવે. એટલે શું ના પણ ભાવે? સ્નેહ ઢોસા વધારે ભાવે, ઇડલી ઓછી ભાવે, હે ને? પણ ખાઈ લે ખરો, રાઈટ? ચાદ ને બે ભાવે. તમારે? મને બે ભાવે. તમને બે ભાવે? ઇડલી ભાવે, ઢોસા ભાવે. અરે વાહ, આજે છે ઇડલી સાંભાર. ચલો તો બધા જમવા. પણ રવાની લોટની ઇડલી વધુ ભાવે. યસ, પણ આ બેન નથી ભાવતી એને શું? એ ઇડલી બનાવે વધુ મજા આવે. તમને રવાવાળી ભાવે પણ આ બેને ન ભાવે, હે ને? ઢોસા વધારે ભાવે. જોયું તો ઢોસા આવે પાછા. એને કરતાં આ બનાવું એટલે રાઈસ ઇડલી તો એ લોકો ખાઈ તો લે. તમને કઈ વધારે ઇડલી ભાવે કા? કમેન્ટમાં જણાવજો, રવાવાળી કે રાઈસ ઇડલી. બરાબર, માર જેવા વધુ હશે જોજે. તમારા જેવો વધારે હશે ઇડલીમાં રવાવાળી. તમારા જેવો વધારે હશે ચાત કે તમારા જેવો? ના રવાવાળી ઇડલી વધુ હશે જોજો, પૂછો. લેટ્સ સી, આપણે કમેન્ટમાં જોશું કોણ વધારે આવે છે. ઓકે,
તો આવા જ સરસ વિડીયો જોવા માટે, નવી નવી રેસીપી માટે પ્લીઝ જોતા રહો વિદેશમાં વતન, અને ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ.